અમને ન્યાય આપો ને સરકારને માસડા કરી લેવું અમે નથી બેહી રહેવાના આ દીકરી અમને જોઈએ દીકરી જીવતી જોઈએ ગમે નથી મારી દીકરી આપો અમારા કાય જફાતી ગયા માની મમતા રુદન કરે આ દીકરી અમારે જોઈએ આ કઈ આ રીત કહેવાય હાવસુ ગમે નથી ઘરમાંથી ઉપાડી ગયો આ કઈ રખડવા નથી વચ્ચે ઘરમાંથી હાવસ ઉપાડી ગયો આ કઈ રીત છે બેઠા છું આજ પર થોડું મોટું થતું હશે આપણે જે નિયમ મેન સાહેબ છે મેન સાહેબ હા સાહેબ મેં એને અહીંથી લાકડીનો ઘા કર્યો તો એમ મારી દીકરીને મૂકી ત્યાં સુધી સાહેબ બરોબર છે તો એ તો મૂકી મને સીરી નાખે મારી નાખો તે મારી દીકરીને જેમ ખાઈ નાખી એમ તું મને ખાઈ જાય તો એ તો મૂકી તો અહીંયા હામો થઈ ગયો બે પગે ઊભો થઈ ગયો કે સીરી જ નાખું ખાઈ જાય હોય મારી દીકરી ભગા અહીંયા મૂકાવી મેં શું કરશું જો એટલા વખત તમને જાણ કરી પાંજરા મુકાવાનું અમે અહીંયા વાડી વિસ્તારમાં રહીએ છીએ પછી બીજા નંબરમાં સાહેબ જો પાંજરા મૂક્યા તો પછી દીપડા પકડવાના આ જો તો એ ખાલી અહીંયા તરાડું મારે અહીંયા મારી વાડીમાં જઈ ગયો તો અત્યારે ખમો થઈ જાય અત્યારે આ લોહી સાખી ગયો હવે કાલ સવારે ગામમાં બીજું કરશે બરોબર છે તમારા જનાવરને અમે શોટ કરીને મારીએ તો અમારી પાસે સાહેબ વીઘો જમીન છે પણ ખાવા ધાન ન રહેવા દો સાહેબ તો અમે બાયુના ઓપરેશન કરાવી નાખ્યા સાહેબ તો હવે અમારે દીકરા વગરનું હવે શું કરવાનું તમે પ્રશ્ન સાહેબ મેન મુદ્દાનું કરો વાત કરો તમે સાહેબ બરોબર છે અમે કાલે મારી નાખશું તમારા જનાવરને સાહેબ તો તમે અમારી આખી પેઢી સાફ કરી નાખો ને તમે સાંભળો આખી પેઢી અમારી સાફ કરી નાખો અમારી પાસે નથી વીઘો જમીન આ થોડું છે બાપ દાદાનું વીઘો એમાં રળીએ છે સકડા હાચકે હું થાણેથી આવ્યો બરાબર તા મારા દીકરીને લઈને વયા ગયા તમે જો સાહેબ ને કાલે તમારા જનાવરને કોઈ પણ ટક્કર અમારા ગામની અંદર કરશે તો તમે આખું એનું પેઢી નામું સાફ કરી નાખશો ને તમાસા ગામમાં આખું પેઢી નામું સાફ કરી નાખશો ને તમે ખાવા ધ્યાન નહીં રહેવા દો સાહેબ તમે હું કામ તો સાહેબ મારો પ્રશ્ન બરાબર છે ભાઈ ઓપરેશન કરી નાખ્યું તો હવે મારે આ દીકરાને કાં લેવા જવાનું તમે કહો તમને ખબર પડે ને સાહેબ કાલે તમારું એક જનાવરને મારી નાખશું તો તમારા બીજા 50 પેડ્યા અમારી પાસે ધરાના બરાબર છે તો એ કઈ ના નહીં નીકળી જાય પણ અમારું વાહ નીકળી ગયો ભાઈ અમારું આખું વાહ લઈને વહી ગયું તો હું કરશું સાહેબ તમે કહેતા હોય તો હું તમને પગે લાગશું હવે આનું શું કરવાનું થશે એ તમને કીધું હવે જે છે એ નિયમ મુજબ કાર્યવાહી કરવા દો ચૌહાણ સાહેબ વાત એમ કહી છે કે અમે રજૂઆત કર્યા પછી પાંજરું નથી મુકાવતા ઘટના બની ને એમ કહી છે તમારી સામે કોઈ માણસ આ રીતે મજબૂરી થઈને પગે લાગે છે તો તમે જુઓ કે કેટલી વેદના છે લોકોએ વારંવાર ફોન કરેલો છે પૂછો તમે મારી આખી મને જીવવા લાયક જ નથી ધારી હતો ત્યાંથી મારે પોગતા પોણી કલાક થઈ મારો સ્ટાફ અડધી 1 કલાકમાં આવી ગયો તમારા સ્ટાફ પાસે સીલ દર્શન કરવા માટે લોકેશન હોય છે આની વાત કરીએ આજે તમને પગે તો લાગ્યા ભાઈ અમારો એકનો દીકરો પેલા અહીંયા આવ્યો હતો ભાઈ તમે નહોતા સ્થળ ઉપર એમને તમારા સ્ટાફમાં જેને ફોન કર્યા હશે તમારા સ્ટાફ મારું નામ દેવીબેન છે હું આ બાળક જે એને હાવસ ખાઈ ગયો ઈ બાળકની હું મોટી માં છું જે મારા દિયરની દીકરી છે આ દીકરી ઓસરીમાં એની મમ્મી પડખે રમતી હતી બેઠી હતી અને છોકરાને દવા પીવડાવતી હતી તાવ આવતો હતો અને છોકરીને બાજુમાંથી ઉપાડીને લઈ ગયો તો હવે આ સરકાર આવી રીતના કે 2 બાળકો પછી ટીએલ કરાવી નાખો 2 બાળકો પછી જ ઓપરેશન કરાવી નાખો તો આ બેને ઓપરેશન ગઈ સાલ કરાવી નાખ્યું હવે આ બાળક હવે ક્યાંથી લાવવાનું હાવસ ખાઈ જાય તો સરકાર હાવસું ખાઈ જાય તો હાવસનું કઈ નિરાકરણ ન હોય અમને અમારો ન્યાય જોઈએ આ બાળકનો ન્યાય અમને એના માવતરને જોઈએ કારણ કે આ સરકાર છે જો સરકાર આવું બધું હકાવતી હોય કે બાળક આવી રીતના બાળકોને ઉપાડી લે તો સરકારનો કઈ નિયમ ખરો કે હાવસુને પકડવાના કે હાવસુને ક્યાંથી બાળક લાવ ગમે એમ થાય સરકાર અમને
બીજું અમારી કઈ માંગ નથી. અમને અમારો ન્યાય જોઈએ કે અમને બાળક કાં તો આપો કાં તો બધા હાઉસને પકડી લો ડમાહામાં. એક પણ હાવજ અમારા ગામમાં દેખાવો ન જોઈએ. અમારા દિલની વ્યથા છે નાનેથી મોટી કરી. આ બાળક જ્યારે જન્મ્યું ને 7મા મહિને ત્યારે 1.5 મહિનો 1.5 લાખનો ખર્ચો કર્યો હતો આ બાળક માટે, અને એ બાળકને જીવતું રાખવા માટે અમે 1.5 મહિનો એ બાળક માટે રહ્યા હતા. અને એ બાળક